વેલકમ સજીવો અને વસ્તી ભાગ 3 ની અંદર આપણે વાત કરીએ। આગળ આપણે અજૈવિક પરિબળ તરીકે તાપમાન, પ્રકાશ, પાણીની વાત કરી। એક અજૈવિક પરિબળ બાકી છે, જમીન। અને ત્યાર પછી આપણે વાત કરવાની છે જે અજૈવિક પરિબળો છે એ આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી કે એક સરખા ન હોય, એની અંદર સતત ફેરફાર થતો હોય છે, પરિણામ સ્વરૂપે જે તે વસ્તી કે સમાજ ઉપર એની અસર થતી હોય છે, એની આપણે વાત કરીએ। તો અહીંયા ભાગ 3 ની અંદર આપણે શરૂઆત કરીએ અજૈવિક પરિબળો તરીકે જમીન। અને જમીનની અંદર જો આપણે વાત કરીએ તો આમાં ખાસ કરીને MCQ રિલેટેડ બહુ મહત્વની વાતો કરી છે, એ તમને હું સ્પષ્ટ કહેતો જઈ, બરાબર નોંધ કરજો કે જમીન છે એ નિવાસસ્થાન પ્રમાણે એ અલગ અલગ હોય છે। તો નિવાસસ્થાન પ્રમાણે કઈ રીતના? તો નિવાસસ્થાન પ્રમાણે જમીનની પ્રકૃતિ અને ગુણધર્મોમાં જુદાપણું હોય છે, એટલે એ નિવાસસ્થાન પ્રમાણે જમીન જુદી જુદી હોય છે। તો જે તે નિવાસસ્થાનો છે, જે વિસ્તારો છે તેમાં જે જમીન છે એની પ્રકૃતિ અને ગુણધર્મોમાં જુદા જુદું છે। પ્રકૃતિ ગુણધર્મો જુદા છે, એના માટે જવાબદાર કોણ? તો એની માટે જો વાત કરીએ તો ત્યાંની જે આબોહવા છે, અવક્ષયન પ્રક્રિયા છે અને અવસાદન પ્રક્રિયા, બરાબર સમજો। આબોહવા તો તમે સમજો, બરાબર। જે અવક્ષયન પ્રક્રિયાની વાત કરીએ, અવક્ષયન એટલે સતત નીચેની ભૂમિ ઉપર તરફ આવતી હોય, ઉપરની ભૂમિ નીચે તરફ જતી હોય, જેમાં ખેડાણ પ્રક્રિયાઓ છે, વરસાદી પાણીના પ્રવાહના કારણે ઉપરની જમીન છે ધોવાઈને નીચે જતી હોય, બરાબર, અથવા તો ત્યાંથી કાંઈ પાણીના પ્રવાહોના કારણે પવન છે, આવી જે માટી છે ઉપરની નીચે, નીચેથી ઉપર આવવાની પ્રક્રિયાઓ માટે કોઈ પણ જવાબદાર ઘટના એને અવક્ષયન કહેવાય। અવસાદન એટલે શું? તો ઉપરના જે કણો છે એની ઉપર વધુમાં વધુ નવા નવા કણો નિર્માણ થતા એક સમયે નીચે જતા રહે, એક સમયે ઉપરની સપાટી પર જ હોય છે, પણ ઉપરથી કાર્બનિક ઘટકો, સજીવોના અવશેષો, મળ, મૂત્ર, મૃતદેહો, વિઘટન પ્રક્રિયાઓના કારણે એ જે ઘટકો છે એમાંથી કેટલા ઘટકો નીચે તરફ જે પાણીના સાથે અથવા તો કોઈના કોઈ રીતે નીચે તરફ જઈને અવસાદન પ્રક્રિયાઓ કહેવાય છે। તો આ જે 3 બાબતો છે એ ભૂમિની પ્રકૃતિ અને ગુણધર્મો માટે જવાબદાર છે એમ કહી શકાય। આગળ વાત કરીએ ભૂમિની લાક્ષણિકતા શું? તો લાક્ષણિકતામાં ભૂમિની રચના, એનું સંગઠન છે। તો ભૂમિની રચના, સંગઠન માટે જવાબદાર તો ભાઈ એના કણોનું સમૂહીકરણ છે, કણોનું કદ છે, એ જવાબદાર છે, જેના કારણે એમ કહી શકાય ભૂમિ છે એની અંતઃસ્ત્રવણ ક્ષમતા કે જલગ્રહણ ક્ષમતા નક્કી થતી હોય છે, બરાબર। તો ભૂમિની લાક્ષણિકતા માટે ભૂમિ રચના, સંગઠન કે જેમાં ભૂમિના કણોનું સામૂહિકરણ એટલે કે એનું ગંઠન, બરાબર, અને ભૂમિના કણો છે એનું કદ, કયા કણો છે એનું કેવું સમૂહીકરણ છે કે એકબીજા સાથે જોડાયેલા છે, અને એના આધારે અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જલગ્રહણ। અંતઃસ્ત્રવણ એટલે કે પાણી મુક્ત કરવાની ક્ષમતા, પાણી છોડી દેવાની ક્ષમતા, અને જલગ્રહણ એટલે પાણી પકડી રાખવાની ક્ષમતા, પાણી ગ્રહણ કરવાની જે ક્ષમતા છે તે, બરાબર, આ 2 બાબતો છે। તો ભૂમિની લાક્ષણિકતામાં કોણ જવાબદાર, એના કારણે કઈ બાબત જવાબદાર બને છે તે આગળ વાત કરીએ। તો આ જે લાક્ષણિકતા છે એના આધારે આપણે જો વાત કરીએ તો સામાન્ય રીતે કહી શકાય બધા જ જે લક્ષણો આધારિત એમ કહી શકાય ભૂમિની જે લાક્ષણિકતામાં જેટલા લક્ષણો છે એ બધા જ લક્ષણો આધાર કેવા પ્રકારના પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે તેનો આધાર છે। તો પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે એનો આધાર કોના ઉપર? તો ભૂમિના બધા લક્ષણો પર આધારિત હોય છે, બરાબર। તો વનસ્પતિ માટે કેવું હોય તો શું કહી શકાય? તો વનસ્પતિ માટે કહી શકાય કે આવી જે લાક્ષણિકતાઓ છે એ લક્ષણોની જો વાત કરીએ, pH, ખનિજ સંગઠન, ભૂતલ પ્રદેશો, એના માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવે છે। એ સિવાય બીજા લક્ષણો હોઈ શકે અને એના આધારિત વનસ્પતિ સમાજ નક્કી કરશે, બરાબર। તો યાદ રાખશો, ભૂમિની લાક્ષણિકતા આધારે પ્રાણીઓનું પાલન પોષણ થઈ શકે એ પ્રકારના પ્રાણીઓ છે એ વિકાસ પામે છે। એ જે લક્ષણો છે એનો આધાર વનસ્પતિ સમાજ ઉપર રાખે, વનસ્પતિ સમાજ કેવો ત્યાં નિર્માણ પામે છે એના આધારિત ભૂમિના લક્ષણો, એના માપદંડો છે એ ચોક્કસ રીતે નક્કી થતા હોય છે। અહીંયા આપણે સામાન્ય જો જમીનની વાત કરતા હોય તો કોઈ પણ જગ્યાએ જે પાણી ભરેલું છે તેને તળિયે પણ જમીન હોય છે, તો એ જે જમીન છે એની પણ આપણે યાદ કરવાની છે, એના પણ વિશે આપણે જો વાત કરવી હોય તો જલીય પર્યાવરણ અને અવસાદી લાક્ષણિકતા, બરાબર, જે ઊંડે છે પાણી છે એના તળિયે આવેલી જે ઊંડે છે અવસાદી લાક્ષણિકતાની જો વાત કરીએ તો એની અંદર આપણે જલજ નિસ્તલસ્થ એટલે કે પાણીના તળિયે, જેને આપણે બેન્થિક પ્રદેશ કહેવામાં આવે છે, બરાબર, પાણીના તળિયે રહેલી જે જમીન છે જે બેન્થિક છે, તો એની અંદર જે પ્રાણીઓનો પ્રકાર છે નક્કી કરે। બેન્થિક કયા પ્રકારનો છે? એમાં કાર્બનિક જે દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ કેટલું છે, બરાબર, તેમાં અન્ય જે ખનિજ ઘટકો છે એ ખનિજ ઘટકો ક્યાં છે, એ બધી જ બાબતો આધારિત ત્યાં પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ જીવન છે એ પ્રાણી જીવનનો વિકાસ છે એના પર આધાર થયેલો અથવા તેના પર એનો આધાર રહેલો હોય છે। તો આપણે જમીન એક પરિબળ તરીકે જો વાત કરી, મોટાભાગે MCQ લેવલે આમાંથી ઘણા એવા MCQ પૂછે, બેઠું સેન્ટેન્સથી આપણે યાદ રાખવાનું રહે। હવે આપણે વાત કરવાની છે અજૈવિક ઘટકો સામેની પ્રતિક્રિયાઓ। મેં મિત્રો શરૂઆત કરી આજે
ત્યારે આપણે એવું કીધું કે જે અજૈવિક ઘટકો છે એ સરખા હોતા નથી, સતત બદલાતા રહેતા હોય છે. અને એ જે અજૈવિક ઘટકો સતત બદલાતા રહે તો બદલાતા ઘટકો આપણા પર શું કરી શકે, આપણે પછી શું કરીએ એની આપણે વાત કરવાની છે. તો પહેલી વાત કે જે કુદરતી નિવાસસ્થાનોમાં અજૈવિક પરિબળોમાં ખૂબ જ ફેરફાર થતો હોય છે, બરાબર. અજૈવિક એટલે પ્રકાશ, તાપમાન, પાણી, જમીન, જે આપણે ભણ્યા હતા એ સિવાયના પણ હોઈ શકે, બરાબર. તો એની અંદર ખૂબ જ મોટો ફેરફાર, એમાં દિવસીય ફેરફાર હોઈ શકે, ઋતુ આધારિત ફેરફાર હોઈ શકે, કોઈ પણ રીતે ફેરફાર હોઈ શકે. આ ફેરફાર ખૂબ જ હોઈ શકે. આવો ફેરફાર શું કરે? આ જે ફેરફાર શું કરે તો જ્યાં રહેતા હોય, બરાબર, જે સજીવો ત્યાં ટકતા હોય એના માટે તણાવયુક્ત સ્થિતિનું નિર્માણ કરે, સ્ટ્રેસ પેદા કરે. એના ઉપર એમ કહી શકાય માનસિક સ્થિતિ છે બગાડવાની, અથવા તો શારીરિક સ્થિતિ છે બગાડવાની, કે દેહધાર્મિક પ્રક્રિયા છે બગાડવાની પ્રવૃત્તિ થાય અથવા તો પ્રયત્ન થતા હોય છે. આ પરિબળ આપણા પર અસર. ઘણી વખત આપણે કહેતા બહુ ગરમી હોય તો આપણે બેચેની લાગતી હોય છે, અથવા તો એને અનુરૂપ અથવા બહુ ઠંડી હોય છે તો પણ આપણા શરીરને અનુકૂળ નથી આવતું. એનો મતલબ એ પરિબળની આપણા પર ચોક્કસ અસર થતી હોય છે. એને તણાવયુક્ત સ્થિતિ, સ્ટ્રેસ કહેવાય છે. તો શું કરશું? તો તણાવયુક્ત સ્થિતિનું જે નિર્માણ પામે છે તેની માટે શું કરાય? તો એ સ્થિતિ જ્યારે નિર્માણ પામે છે તો એ લાંબા ગાળાના જો લાંબા સમયગાળાના પરિણામે, બરાબર, ઘણી જાતિઓ તેના આંતરિક પર્યાવરણમાં ફેરફાર આવું થયા જ કરે, પ્રતિવર્ષ થયા કરે છે. તો એમાં ઘણી એવી જાતો છે કે પોતાની એ ફેરફારના કારણે, પર્યાવરણીય પરિબળોના કારણે એ પોતાની આંતરિક સ્થિતિમાં એવો બદલાવ કરી નાખ્યો, પણ એ એક દિવસમાં કે એક વર્ષમાં કે એક પેઢીમાં નહીં થાય. એ ઘણી બધી પેઢીઓના પરિણામ સ્વરૂપે એવા ફેરફારો થયા. પરિણામે આ જે પરિબળોમાં ફેરફાર થાય તો એના ઉપર એની કોઈ ખાસ અસર થતી નથી, કારણ કે એ પર્યાવરણીય ફેરફાર જે છે પરિબળોના એની સહન કરવાની એનામાં ક્ષમતા વિકાસ પામે છે. અને આ ઉદ્વિકાસીય લક્ષણ છે, જનનિક હોય એટલે પેઢી દર પેઢી ચાલે છે. એવું નહીં કે પેઢીમાં જોવા મળે તો નવી પેઢીમાં ફરી પાછું નવું ક્રિએશન કરવું પડશે, નહીં. એ જનનિક બની જતો હોય અને પેઢી દર પેઢી ચાલતો હોય છે, બરાબર. તો આ પ્રમાણે સજીવો શું કરે તો લાંબા ગાળાના સમય આધારિત એવા કેટલાક ફેરફારો પ્રેરે છે, અને આવા જે ફેરફારોના પરિણામ સ્વરૂપે કેટલીક રચનાઓ રચાય છે એની વિશે આપણે વાત કરીએ, બરાબર. તો એમાં એ જે ફેરફારો છે કયા પ્રકારના હોઈ શકે? તો એ ફેરફારોની આપણે જો વાત કરીએ તો જીવ રાસાયણિક પ્રક્રિયા અથવા તો દેહધાર્મિક પ્રક્રિયા. જીવ રાસાયણિક એટલે જેને આપણે એમ કહી શકાય જે ચયાપચય પ્રક્રિયાઓ છે, અને એ જે ચયાપચય પ્રક્રિયાઓમાં મોટા ભાગે ઉત્સેચક આધારિત થતી જે પ્રક્રિયા, મોટાભાગની પ્રક્રિયાઓ ઉત્સેચક આધારિત છે, એવી પ્રક્રિયાઓ દેહધાર્મિક પ્રક્રિયાઓ છે. એમાં ફેરફાર થાય એ પર્યાવરણના આધારિત અને કાયમી બને, બરાબર. અને એ જે ફેરફારો છે એમ કહી શકાય તે સજીવને આવા કોઈ પરિબળોમાં ફેરફાર થાય છતાં પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. જો તમે ખૂબ જ સારી રીતે કાર્ય કરવા માટે સક્ષમ છો તો એને શું કહેવાય? તો એને તમારી ફિટનેસ કહેવાય, બરાબર. કાર્યક્ષમતામાં વધારો કરે છે, ફિટનેસમાં વધારો કરે છે, બરાબર. અને આવી ફિટનેસ જે તે વ્યક્તિને, જે તે પર્યાવરણ પરિબળ, જે તે જાતિઓને, જે તે પર્યાવરણીય પરિબળો સામે એમ કહી શકાય મહત્વનું, જેના કારણે એમ કહી શકાય સ્થિરતા, નિરંતરતા, દેહ જળના ઇષ્ટતમ તાપમાન કે આશ્રુતિ સાંદ્રતા સ્વરૂપે હોઈ શકે, બરાબર. એનો મતલબ સ્થિરતા, નિરંતરતા, મતલબ કે આપણા શરીરમાં તાપમાન છે સ્થિર બની ગયું. પર્યાવરણના તાપમાનમાં કોઈ પણ ફેરફાર થાય, ઊંચું તાપમાન થાય કે નીચું તાપમાન થાય, આપણે એની સામે ટકાવવા માટે આપણી આંતરિક પર્યાવરણીય પરિસ્થિતિનું ફેરફાર કરી, જે રાસાયણિક અથવા દેહધાર્મિક પ્રક્રિયામાં ફેરફાર કરી અને આપણે એની સામે ટકી રહેવા માટે આપણું તાપમાન સ્થિર કર્યું. દેહ જળનું ઉષ્ણતમ તાપમાન આપણું જે બને 98 ફેરનહીટ, 37 સમથિંગ સેલ્સિયસ, બરાબર. આશ્રુતિ સાંદ્રતા, આપણી ચોક્કસ આશ્રુતિ, આપણું પીએચ ન્યુટ્રલ આપણા શરીરમાં નિર્માણ થયો, બરાબર. કેટલાક સજીવો એસિડિક, કેટલાક બેઝિક હોઈ શકે, પણ આપણો પીએચ ન્યુટ્રલ બન્યો. સસ્તન સજીવો બધાને લાગુ પડે, માનવ જાતિને પણ લાગુ પડે. તો આવી જે બાબતો છે, બરાબર, જેના કારણે એ સજીવો સારી રીતે એ પર્યાવરણ સામે કાર્ય કરી શકે. અહીંયા જે આપણે વાત કરી એને આપણે કેટલાક ઉદાહરણથી વાત કરીએ, ઉદાહરણ સમજીને સમજવાનો પ્રયત્ન કરીએ. આગળ જોઈએ ઉદાહરણમાં. તો પહેલી વાત કરીએ, સજીવો પોતાની આંતરિક પર્યાવરણની અંદર સ્થિરતા જાળવવામાં જો સફળ થાય તો એને સમસ્થિતિ કહેવામાં આવે છે. સમસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. મતલબ કે બહારનું પર્યાવરણનું તાપમાન 30 ડિગ્રીમાંથી 35 પહોંચે તો શરીરનું ન રહે, એનું એ જ રહે, બરાબર. અથવા તો 30માંથી 20 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય તો પણ શરીરનું તાપમાનમાં ફેરફાર ન થાય. બહારના માધ્યમની જો આશ્રુતિ બદલાય તો પણ શરીરની આશ્રુતિ ન જ બદલાય. આ જે બાબતો છે એ સજીવો પોતાની આંતરિક સ્થિરતા જાળવવાનો પ્રયત્ન કરે છે. એ માટેની કેટલીક એનામાં વિકાસશીલ અથવા તો વિકસિત પ્રક્રિયાઓ છે એ એનામાં પેઢી દર પેઢી જોવા મળતી હોય છે. પછી સામાન્ય આપણે એમ કહીએ કે આજે આંતરિક સ્થિતિ જાળવવા માટેનો પ્રયત્ન કરે અને એ પ્રયત્ન કરે એમાં જો એ સફળ થાય, બરાબર સમજો,
તો જો સફળ થાય પછી બાહ્ય પર્યાવરણની જે પરિસ્થિતિ છે એને સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનો ભલે પ્રયત્ન કરે, એનો મતલબ કે બાહ્ય પર્યાવરણની જે પરિસ્થિતિ છે એમાં તાપમાન છે, તાપમાન ભલે વધી જાય અથવા તો ઘટી જાય, તાપમાનમાં ગમે એટલું ફેરફાર થાય, પાણી છે, પાણી પરિબળ તરીકે ગમે એટલું ફેરફાર થાય, પ્રકાશ એની બાબતમાં ગમે એટલો ફેરફાર થાય તો પણ એના પર કોઈ અસર થતી નથી. એની માટે આપણે જો વાત કરીએ તો આ બાબત આપણે બતાવે છે કે જો પર્યાવરણની બાહ્ય પરિસ્થિતિમાં ગમે એટલો ફેરફાર થાય તો પણ એ સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરે તો પણ એની દેહધાર્મિક પ્રક્રિયાઓ છે, એનું જે શરીરની કાર્યક્ષમતા છે એમાં ફેર ન પડે જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ કે વ્યક્તિને તેના પરિસરમાં કામ કરવા માટે, એટલે આપણે જે કામ કરવું હોય તો આપણો દેહ નેચરલી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સારી રીતે કાર્ય કરી શકે. એનો મતલબ કે આપણા શરીરમાં ચાલતી તમામ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જે જરૂરી ઉત્સેચકો છે એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સારી રીતે શ્રેષ્ઠ કામ કરી શકે છે, બરાબર. તો આપણું શરીર એ તાપમાન જાળવવાનો પ્રયત્ન કરશે, જેના માટે આપણે કીધું કે આમાં આપણે સર્વશ્રેષ્ઠ રીતે કાર્ય કરી શકીએ, પણ એ પરિસરમાં 25 ડિગ્રીના બદલે આપણે દજાડી નાખે એવી ગરમી હોય, મતલબ કે 40-41 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થઈ ગયું હોય, બરાબર, એટલું તાપમાન હોય, અથવા તો અતિશય ઠંડી 10 કે 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઠંડીનું થઈ ગયું હોય તો પણ આપણે સમસ્થિતિ જાળવી રાખીએ છીએ, તો પણ આપણા શરીરનું જે તાપમાન છે એ 98 ફેરનહીટ મતલબ કે નજીક 37 ડિગ્રી સેલ્સિયસ આપણું જોવા મળે છે. અહીંયા વધી જાય તો ફેર ન પડે, ઘટી જાય તો ફેર ન પડે, તો આ બાબતને આપણી સમસ્થિતિ કહેવાય છે, બરાબર. તો સમસ્થિતિ શું એની આપણે વાત કરીએ તો કૃત્રિમ રીતે, બીજું સમસ્થિતિ શું એ સમજ્યા, કૃત્રિમ રીતે પણ આપણે સમસ્થિતિ પરિપૂર્ણ કરી શકીએ. કેમ પરિપૂર્ણ કરી શકીએ? તો જેમ કે તમારું તાપમાન બહારનું વધી જાય તો તમે શું કરો, તો એર કન્ડિશનર ચાલુ કરીએ, ઘટી જાય તો શું કરીએ, તો આપણે કેમ્પ ફાયર કરીએ, તાપણું કરીએ છીએ, બરાબર, સગડી જલાવીએ છીએ. બે ઉદાહરણની આપણે વાત કરીએ તો ઉનાળામાં વાતાનુકૂલન એસી અથવા તો આપણે સામાન્ય પંખાઓ છે એને આપણે ચાલુ કરીએ છીએ, બરાબર, અથવા તો જમીન હોય તો જમીનને પાણીથી ભીની કરી નાખીએ છીએ, જેના કારણે આપણે ઉનાળામાં એ કૃત્રિમ રીતે આપણા પરિસરનું તાપમાન નીચું લાવવાનો પ્રયત્ન થાય છે. શિયાળાની વાત કરીએ તો તાપનું છે, સગડી છે, બરાબર, આપણે કેમ્પ ફાયર છે. કેમ્પ ફાયરનો મતલબ આપણે ખબર જ છે, વચ્ચે લાકડા સળગાવીને ફરતે બેસવાની વાત, બરાબર. પરિસ્થિતિ જે છે ઠંડીની સામે રક્ષણ મેળવવાની વાત થાય. તો આ જે બાબતો છે, બરાબર, એ શું બતાવે છે, કૃત્રિમ રીતે, બરાબર, સમસ્થિતિ જાળવવાનો પ્રયત્ન કરે છે. હવે એક આલેખ આપણે સમજીએ, આલેખ ઉપરથી આપણે વાત કરીએ કે આ પ્રકારના સમસ્થિતિ જાળવી શકનારા, ન જાળવી શકનારા કે પર્યાવરણના ફેરફાર સામે ટકી રહેનારા પ્રાણીઓ કેટલા પ્રકારના હોય અને તે પોતે શું એની માટે વ્યવસ્થા કરે, બરાબર. અહીંયા આપણે જો આલેખની વાત કરીએ તો આલેખ ઉપરથી હું તમને સમજાવું. આ આંતરિક સ્તર એટલે કે આપણા શરીરની અંદરની સ્થિતિ, આ બાહ્ય સ્તર, બરાબર સમજો. હું તમને પહેલા નિયામકથી સમજાવું કે બાહ્ય પર્યાવરણ, બાહ્ય સ્તરમાં આપણે તાપમાન લઈ શકીએ, આશ્રુતિ લઈ શકીએ, પ્રકાશ લઈ શકીએ, બરાબર. પણ અહીંયા તાપમાનની વાત કરી છે, બહુ શોર્ટકટ વાત કરીએ. બાહ્ય તાપમાન વધતું જાય, જુઓ અહીં લખો, તાપમાનની દ્રષ્ટિએ 20 ડિગ્રી અથવા તો 5 ડિગ્રી, 10 ડિગ્રી, 15 ડિગ્રી, 20 ડિગ્રી, 25 ડિગ્રી, 30 ડિગ્રી, 35 ડિગ્રી, 40 ડિગ્રી, ડિગ્રી નહીં હો, ડિગ્રી, 5 થી લઈને 40 સુધી 5 સેલ્સિયસ તાપમાન વધતું જાય. તો હવે અહીંયા છે લાલ લીટી નિયામક છે, જુઓ. તો આંતરિક સ્થિતિમાં એનું તાપમાન છે તો અથવા તો એની જે સ્થિતિ છે કાર્ય કરવાની ક્ષમતા એ 5 એટલી છે, 40 પણ. એનો મતલબ કે બહારનું તાપમાન વધે કે તાપમાન ઘટે તો પણ એના શરીરમાં તાપમાન આધારિત કોઈ પ્રકારનો ફેરફાર નથી થતો, બરાબર. એના શરીરનું જે તાપમાન હોય તે જળવાઈ રહે. પાણી સાથે, આશ્રુતિ સાથે પણ આવું જ કહી શકો, બરાબર. તો એને બધાને નિયામકો કહેવાય. આવા નિયામકો વિહગ અને સસ્તન મુખ્ય છે. બીજા, એના શરીરની અંદર જો તાપમાન વધે છે તો શરીરની અંદર એ તાપમાન વધે છે. પર્યાવરણને અનુસરે તો અનુસરકો અથવા અનુવર્તીઓ, તાપમાન વધે તો શરીરનું તાપમાન વધે, આશ્રુતિ વધે તો શરીરની આશ્રુતિ વધે, ઘટે તો ઘટે. કેટલાક એવા છે બેની વચ્ચેના કે જે વધે તાપમાન તો અમુક સમય સુધી પોતે શરીરના અંદર આ પ્રકારનો ફેરફાર કરી શકે છે કે બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારને અનુરૂપ ફેરફાર કરે, પણ અમુક સમય પછી એ ફેરફાર ન કરી શકે, પછી સ્ટીલ બની જાય, ન્યુટ્રલ બની જાય, પછી ગમે એટલો ફેરફાર થાય તો ફેરફાર ન કરી શકે, એને કહેવાય આંશિક નિયામકો. તો 3 પ્રકારના પર્યાવરણની જે
તાણદાયી પરિસ્થિતિનો સામનો કરવા માટે આ 3 પ્રકારના જીવસૃષ્ટિ, જૈવ સ્તરો, જૈવ સમાજમાં રહેલા જે તે સજીવો છે એ 3 ભાગમાં તમે વહેંચી શકો. કા નિયામકો હોય, કા અનુવર્તીઓ હોય અને કા આંશિક નિયામકો હોય. તો એ માટે હવે નિયમન કરનારા છે તો એને શું કરવું પડે? અનુવર્તીઓ છે તો એને શું કરવું પડે? અને આંશિક નિયામકો છે તો એને શું કરવું પડે? તો એ માટેની આપણે વાત કરવાની છે. તો મુખ્ય અહીંયા જે આપણે વાત કરી એના આધારિત આપણે 4 વાત કરવાની છે, બરાબર? તો એ 4 વાતને આપણે સ્પષ્ટ એક મુદ્દા, એમાં એક ઉદાહરણ, એ સિવાયના વધારે પડતા ઉદાહરણ પણ તમે વ્યવહારુ સમજીને ઉદાહરણ તમે વિચારી શકો છો, બરાબર? તો દરેક ઉદાહરણની વાત કરીમાં પહેલું આપણે નિયમન કરવા વિશેનું વાત કરવાની છે. આપણે નિયામકોની જે વાત કરી એને વિશે આપણે વાત કરીએ તો નિયમન કરવું. તો નિયમન કરવુંના મતલબ શું? તો દેહધાર્મિક પ્રક્રિયા છે, સજીવની કોઈ પણ દેહધાર્મિક પ્રક્રિયાઓ હોય, બરાબર? એ દેહધાર્મિક પ્રક્રિયા અથવા વર્તણૂક આધારિત એ પોતાના જે કંઈ બાહ્ય પર્યાવરણીય પરિબળોના ફેરફારને પોતે ટકાવી રાખવા માટે જવાબદાર બનતા હોય છે. કે દેહધાર્મિક પ્રક્રિયા આધારિત અથવા તો વર્તણૂક આધારિત પોતાની સ્તંભ સ્થિતિ જાળવી રાખવા માટે સક્ષમ હોય છે, બરાબર? તો એવા પણ આપણે ઉદાહરણ જોશું કે જેમાં દેહધાર્મિક પ્રક્રિયા આધારિત સમસ્થિતિ જાળવે છે અથવા તો વર્તણૂક આધારિત પોતાની સમસ્થિતિ જાળવી રાખે છે. તો નિયમન કરનારા છે જેને આપણે નિયામકો કહીએ છીએ, બરાબર? એવા સજીવો કઈ રીતના કરે છે? તો એક પછી એક ઉદાહરણ જોઈએ. તો શરીરનું તાપમાન અને આશ્રુતિની બાબતમાં નિયમન કરવાની વાત છે. જો શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આ બેમાંથી એક હોઈ શકે અથવા આશ્રુતિ જાળવવા માટે આ બેમાંથી એક હોઈ શકે, બરાબર? તો આ 2 બાહ્ય પર્યાવરણીય પરિબળો છે. સજીવો એની સમસ્થિતિ ટકાવી રાખવા માટે આ પ્રકારની વર્તણૂક અથવા દેહધાર્મિક પ્રક્રિયાઓ દ્વારા એ નિયમન કરતા હોય છે. જોઈએ, બરાબર? એમાં તો બધા જ પક્ષી અને સસ્તનો એ નિયામકો છે, બરાબર? કેટલાક સામાન્ય આપણે એમાં પક્ષી સસ્તનમાં અપવાદ હોઈ શકે, મોટાભાગના એ નિયામકો છે. એ સિવાયની બીજી વાત કરીએ તો નિમ્ન કક્ષાના જે પૃષ્ઠવંશીઓ છે, બરાબર? એટલે કે સસ્તનથી નીચેના સરીસૃપ છે, વિહંગ છે, મત્સ્ય છે, ચુષ્મુખા છે તે, અને અપૃષ્ઠ સજીવોની જે જાતો છે, અપૃષ્ઠવંશી એટલે જેને આપણે અમેરુદંડી પણ કહીએ, બરાબર? જે અમેરુદંડીઓ છે, બરાબર? એવા આવું નિયમન કરવા કાર્યક્ષમતા દાખવે પણ એ પૂરતી ક્ષમતા દાખવી શકતા નથી. પ્રયત્ન કરે પણ આવું કરી શકતા નથી, બરાબર? તો ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ શું માને છે આ બાબતમાં? તો એની માટે આપણે જો વાત કરીએ, બરાબર, તો સસ્તન જે પ્રાણીઓ છે એની સફળતા એનું શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સક્ષમ છે. પછી ભલે એ ધ્રુવ પ્રદેશમાં રહેતો હોય કે સહારાના રણમાં રહેતો હોય. આપણે આગળ વાત કરી ગયા કે આપણા શરીરનું તાપમાન છે એ આપણે 37 ડિગ્રી સેલ્સિયસ જાળવી શકીએ, એ 50 ડિગ્રી તાપમાન હોય તોય જાળવી શકીએ, અને 0 ડિગ્રી થઈ જાય તોય જાળવી શકીએ. એનો મતલબ કે તમને ધ્રુવ પ્રદેશમાં લઈ જવામાં આવે તો પણ તાપમાન આપણા શરીરનું આ જ રહેશે, અને સહારાના રણમાં લઈ જવામાં આવે તો તાપમાન એ રહેશે. એનું કારણ આપણે આ જે પ્રક્રિયા આપણે કરી શકીએ છીએ એ આપણે ખાસ કરીને કઈ પ્રક્રિયા આધારિત આ વાત કરે છે? વર્તણૂક આપણી નહીં થાય, એ આપણી દેહધાર્મિક પરિસ્થિતિ છે, દેહધાર્મિક ફેરફારો છે, એના આધારિત આ પ્રક્રિયાઓ આપણે દર્શાવતા હોય છે. તો નિયમન કરવાની ક્રિયાવિધિ આપણે અપનાવીએ છીએ અને એ દેહધાર્મિક રીતે આપણે સ્વીકારી લીધું છે અથવા તો એવું પરિવર્તન આપણામાં થઈ ચૂક્યું છે જેના કારણે આપણામાં એવું જોવા મળે છે. જેથી મનુષ્ય પોતાના શરીરનું તાપમાન 37 અથવા તો 98 ફેરનહીટ આપણે સ્થાયી હોય છે એ આપણે વાત કરી છે. તો અહીંયા આપણે જો વાત કરીએ તો આ માટે આપણે 37 કે 98 ફેરનહીટ જાળવી શકીએ છીએ. તો એ માટે આપણે કંઈક વિશિષ્ટ બીજું શું કરી શકીએ? તો આપણે તાપમાન જાળવવા માટે શું કરીએ? તો ઉનાળામાં બહારનું તાપમાન વધુ હોય, બરાબર, તોય આપણે આપણા શરીરનું તાપમાન જાળવી રાખીએ છીએ, કારણ કે આપણામાં પ્રસ્વેદ ગ્રંથિ છે એ પરસેવો ઉત્પન્ન કરે. એ જે પરસેવો ઉત્પન્ન કરે એ શીતળતા પ્રેરે છે, અને એ જે શીતળતાના કારણે આપણું શરીરનું આંતરિક પર્યાવરણનું તાપમાન છે એ જળવાય. ઉનાળો હોય તો આપણે સમજ્યા, શિયાળો હોય તો બહારનું તાપમાન ઓછું છે તો આપણે કસરત કરીએ છીએ, વ્યાયામ કરીએ છીએ, બરાબર, જેના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આપણે શરીરને વધુ કાર્યક્ષમ બનાવવા માટે એને અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી વાત કરીએ વનસ્પતિમાં, તો આવી કોઈ ક્રિયાવિધિ જોવા મળતી નથી. તો વનસ્પતિ આને સમય ટકી રહેવા માટે વધારે કે ઓછા તાપમાને ટકી રહેવા માટે શું કરતી હશે? બરાબર, તો એમાં એની વિશિષ્ટ દેહધાર્મિક પ્રક્રિયાઓ દર્શાવે છે અથવા તો વર્તણૂકીય પ્રક્રિયાઓ દર્શાવે છે. વર્તણૂકીય. હવે દેહધાર્મિકનો મતલબ શું? તો સામાન્ય રીતે વાયુરંધ્ર બંધ કરવા અથવા તો વાયુરંધ્ર દ્વારા પાણીનું બાષ્પીભવન કરે છે, પાણીનું ઉત્સેદન કરે છે અને પોતાની શીતળતા પ્રેરે છે, બરાબર, એ દેહધાર્મિક છે. અને વર્તણૂક રીતે વાત કરીએ તો
પર્ણ ખેરવી નાખવા, બરાબર, અથવા તો પર્ણનું અન્ય સ્વરૂપમાં રૂપાંતર કરવું, કે વિશિષ્ટ પ્રકાર પર્ણ પર ક્યુટિકલ જે છે એનું નિર્માણ કરવું, આવી બધી પ્રક્રિયાઓ છે વનસ્પતિ દર્શાવતી હોય છે. હવે જે આપણે વાત કરશું અનુકૂળ થવું બીજા નંબરમાં, તો અનુકૂળ થવાનો મતલબ મોટાભાગના પ્રાણી બધી વનસ્પતિઓ આંતરિક પર્યાવરણ છે પોતાનું સ્થિર રાખી શકતી નથી. હા, સ્થિર કોણ રાખી શકે? તો સ્થિર જાળવી રાખવા માટે આપણે વાત કરી ગયા એમાં સસ્તન છે અને વિહંગ, એ સિવાયના મોટાભાગના સજીવો નથી જાળવી રાખતા, બરાબર. એટલે તેનું દેહનું જે તાપમાન છે એ દેહનું જે તાપમાન સામાન્ય રીતે પરિસરના તાપમાન સાથે બદલાતું રહે છે, બરાબર. અને એ સતત ને સતત બદલાતું રહેવાના કારણે આપણે એને અનુકૂળ થવું અથવા તો આવા જો બદલાયા કરે તો એને અનુવર્તીઓ કહેવાય. શું કહેવાય? અનુવર્તીઓ, અથવા તો બીજા એને કહેવાય અનુસરકો. પણ એ અનુસરકો મર્યાદિત સુધી જો હોય તો એને આંશિક નિયામકો અથવા આંશિક અનુસરકો કહેવાય, બરાબર. અનુવર્તીઓ અથવા તો આંશિક અનુવર્તીઓ અથવા અનુસરકો અથવા આંશિક અનુસરકો હોઈ શકે, બરાબર. ક્યાં સુધી એના પર આધાર છે? જલીય પ્રાણીઓ દેહની આશ્રુતિ તેને આજુબાજુની હવા અથવા પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે, બરાબર. એટલે મતલબ બહારની આશ્રુતિ છે બદલાય તો એના દેહની પણ બદલાય, બહારની જે હવા છે એનું દબાણ બદલે તો અંદર પણ બદલાતું હોય છે. તો આ મુજબ બદલાયા કરે તો એને અનુવર્તીઓ કહેવાય, અનુસરકો કહેવાય, બરાબર. પણ આથી આ સજીવો છે એને આપણે અનુવર્તી કીધા, અનુસરકો કીધા, બરાબર. પણ આ એક ઘટના છે એ બે રીતે અહીંયા પણ વાત કરીએ, એ દેહધાર્મિક અથવા તો વર્તુણક આધારિત હોય છે, બરાબર. યાદ રાખશું, દરેક જગ્યાએ આ જ લાગુ પડશે. પણ મોટા ભાગે દેહધાર્મિક પ્રક્રિયા આધારિત આ પ્રકારનું ઘટના સર્જતા હોય છે અથવા તો સમસ્થિતિ દર્શાવતા હોય છે. હવે જો વાત કરીએ તો ઘણા સજીવો માટે આ જે પ્રક્રિયા કરવાની આવે અનુવર્તીઓ, કે તાપમાન વધે તો શરીરનું તાપમાન વધારે, ઘટે તો ઘટાડે. પણ ઘણા એવા સજીવો છે આ પ્રક્રિયા કરવા માટે ઉષ્મા વિનિમય માટે ખૂબ જ ખર્ચાળ છે, કે ભાઈ બહારનું જે તાપમાન વધે છે તો અંદરનું તાપમાન જાળવી રાખવા માટે એને ઉષ્મા ઉત્પન્ન કરવી પડે, અને અંદરનું તાપમાન જાળવી રાખવા માટે એને ઉષ્મા વિનિમય ખૂબ જ ખર્ચાળ, એટલા માટે આ પ્રકારની ઘટનામાં એ આવી જતા હોય છે. એટલે પોતે દેહધાર્મિક રીતે એના શરીર કે આંતરિક પરિસ્થિતિ છે એમાં ફેરફાર કરતા હોય છે. ઓકે, હવે જે વાત કરીએ આગળ, તો સચુંદર ગુંજન પક્ષીઓ નાના પ્રાણીઓ છે, ખાસ કરી સચુંદર છે એ પ્રથમ સસ્તન છે. સસ્તન તરીકે પહેલો વહેલો જો કોઈ એવું હોય તો એ સચુંદર છે, આપણે ઉદ્વિકાસમાં ભણ્યા છીએ. ગુંજન પક્ષીઓ વિહંગ છે. તો આવા પ્રાણીઓ માટે ખાસ કરીને સમસ્થિતિ જાળવવા માટે એને શરીરમાંથી વધારે પડતી ઉષ્મા ઉત્પન્ન, કારણ કે એના કદની સાપેક્ષ જે બહારનું પરિસર છે વધારે પડતું મોટું હોય છે, એટલે એ પ્રાણીઓ માટે મુશ્કેલ પડતું હોય છે. એટલે કેટલીક એનામાં બીજી વિશેષતા સર્જાતી હોય છે, બરાબર. એટલે વર્તુણકીય ફેરફાર થતા હોય છે, એની આપણે વાત કરીએ તો ઉષ્મા એવા પ્રાણીઓ માટે, કેના માટે આપણે વાત કરીએ? નાના કદના સજીવો માટે, એમાં ખાસ કરીને નાના કદના સસ્તન અને વિહંગ માટે, બરાબર. આપણે અહીંયા ધ્યાનમાં લીધું છે. તો એની સપાટીએ જે ક્ષેત્રફળ છે, ઉષ્મા ગુમાવવાની કે મેળવવાની પ્રક્રિયા હોય તો સપાટી ક્ષેત્રફળ આધારિત હોય છે. એને માટે આપણે કેવું તો કહી શકાય નાના કદના પ્રાણીઓ છે તો સપાટી ક્ષેત્રફળ તેમના કદના અથવા તો એનું પરિમાણ છે એની સાપેક્ષ વધુ હોય. સપાટી છે, આ જે સપાટી છે એ સાપેક્ષ વધુ હોય છે એના કદ પ્રમાણે. હા, એના કારણે એનામાં મુશ્કેલી સર્જાય છે. આથી બહાર ઠંડી હોય ત્યારે ઝડપથી ઉષ્મા ગુમાવે છે, ગરમી હોય તો બહાર વધારે પડતી જે છે શરીરમાં, બરાબર, એ ઠંડી નિર્માણ કરવામાં મુશ્કેલી સર્જાતી હોય. પરિણામે શું કરે છે તો ચયાપચય પ્રક્રિયા દ્વારા ઉષ્મા ઉત્પન્ન કરવા માટે વધારે ઉર્જા જરૂર પડે. પછી બહાર ઠંડી હોય તો અંદર ઉષ્મા ઉત્પન્ન કરવા માટે, અને બહાર ગરમી હોય તો અંદર શીતળતા ઉત્પન્ન કરવા માટે એને વધારે ચયાપચય પ્રક્રિયા દ્વારા વધારે ઉર્જા, તો કદ પ્રમાણે એ ઉર્જા ઉત્પન્ન ન કરી શકે, કારણ કે બહારનું પરિસર મોટું છે. તો એટલી બધી ઉર્જા ઉત્પન્ન કરવા માટે એના શરીરમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે ખોરાકના સ્ત્રોતનો સંગ્રહ કરે. પરિણામે આવા સજીવો એ વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો કરતા હોય છે. કેવા જોઈએ તો આવા નાના કદના પ્રાણીઓ માટે શક્ય નથી તો શું કરશે? શક્ય નથી તો એવા પ્રાણીઓ કાતા આવા પ્રદેશમાં રહેશે જ નહીં કે જ્યાં વધારે પડતો તાપમાનનો ફેરફાર થતો હોય, જેમ કે ધ્રુવ પ્રદેશ, બરાબર, ગરમ રણ છે, એવા અહીંયા ભાગ્યે જોવા મળશે અથવા તો જોવા જ નહીં મળે. એટલે એનો મતલબ કે એ પ્રદેશો એમના માટે એ પ્રતિકૂળ બની જાય છે, તો એ એવા પ્રદેશોમાં એની ગેરહાજરી હોય છે. ઓકે, કેટલાક પ્રાણીઓ નિયમન કરવાની ક્ષમતાઓ વિકસિત કરે છે, પરંતુ માત્ર પરિસ્થિતિની સીમિત મર્યાદામાં જ વિકસિત કરે. એવા પણ બને, આપણે હમણાં વાત કરી આંશિક નિયામકોની, બરાબર. મર્યાદાથી વધુ કે ઓછો હોય તો એથી મર્યાદાથી એની વધી જાય તો પણ પ્રતિકૂળ, અને મર્યાદાથી ઘટી જાય તો અમુક મર્યાદામાં
એ આશ્રુતિક તાપમાનમાં ફેરફાર કરી શકતા હોય, એ વધારે ફેરફાર થતો હોય મર્યાદાથી કે ઓછો મર્યાદાથી ફેરફાર થતો હોય તો પ્રતિકૂળ બને છે. તો આવા પ્રાણીઓને આંશિક નિયામકો કહેવાય, આંશિક અનુવર્તીઓ કહેવાય. બરાબર. અને આવા પ્રાણીઓ પણ છે, એ પણ કેટલાક વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો વિકસાવતા હોય છે. આવા જે પ્રાણીઓની વાત કરી, બરાબર, એના વધારે ઉદાહરણ આપણે અનુકૂલનમાં ભણવાના છીએ. બરાબર. અહીંયા આપણે એની જે ઘટનાઓ છે અથવા તો કઈ પ્રકારની જે સમસ્થિતિ જાળવી રાખવા માટે રચના છે એની આપણે વાત કરીએ છીએ. ઓકે, આગળ વાત કરીએ સ્થળાંતરણ કરવું. તો નિવાસ સ્થાનોમાં જ્યારે આ પરિસ્થિતિ આવે છે તણાવપૂર્ણ, ત્યારે એ પોતાના નિવાસસ્થાનમાંથી થોડા સમય માટે દૂર જતા રહેતા હોય છે. આને પણ આપણે અનુકૂલનમાં જોવાનું છે. હંગામી એટલે થોડા સમય માટે, કાયમી નહીં. ફરી એ તણાવવાળી પરિસ્થિતિ કાયમી ન હોય, એ સમય મર્યાદિત હોય છે. એ દૂર થાય, તણાવવાળી પરિસ્થિતિ સામાન્ય બને ત્યારે ફરી પોતાના નિવાસસ્થાનમાં આવી જતા હોય છે. તો હંગામી ધોરણે અનુકૂળ જગ્યાએ સ્થળાંતરણ કરી જતા હોય છે. બરાબર. સામાન્ય ત્યારે ફરી પાછા આવી જતા હોય છે. બરાબર. મનુષ્ય માટે ગરમીના દિવસોમાં ઠંડા પર્યાવરણમાં જતું રહ્યું. આપણે વાત કરી કે દિલ્હીના જે લોકો છે, દિલ્હીના લોકો દિલ્હીમાં ઉનાળામાં ખૂબ જ ગરમી પડે ત્યારે ક્યાં જતા રહે છે? શિમલા મનાલી જતા રહે છે ઠંડા પ્રદેશમાં. બરાબર. મહિનો દોઢ મહિનો રોકાઈ જાય ને ફરી પાછું દિલ્હીમાં સામાન્ય થતા આવી જતા હોય છે. પ્રાણી અને પક્ષીઓમાં પણ આવું સામાન્ય જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે જો વાત કરીએ, રાજસ્થાનમાં આમ તો ગરમી પડે પણ શિયાળાની અંદર એ જે છે એ તમે સાઇબેરિયા અને અન્ય ઠંડા ઉત્તરીય જે વિસ્તારો છે ત્યાંથી હજારો પક્ષીઓ રાજસ્થાનના ભરતપુરમાં આવેલું જે કેવલાદેવ રાષ્ટ્રીય પક્ષી અભયારણ્ય છે ત્યાં મુલાકાત લેતા હોય છે. કચ્છમાં પણ આવતા હોય છે. બરાબર. એની પણ આપણે વાત કરીએ તો ભરતપુર છે એમાં કેવલાદેવ રાષ્ટ્રીય પક્ષી ઉદ્યાનમાં એની મુલાકાત લેતા હોય છે. ગુજરાતમાં નળ સરોવર છે, ધોળ પક્ષી અભયારણ્ય છે, તો ત્યાં આવા વિદેશી પક્ષીઓ મહેમાન ગતિ કરતા હોય છે. પણ એ કેટલા સમય પૂરતા? જ્યાં સુધી એ મૂળ જે નિવાસસ્થાન છે ત્યાં અનુકૂળ ન બને ત્યાં સુધી. સામાન્ય બની જતા એ પોતાના મૂળ સ્થાને જતા રહેતા હોય છે. ચોથું, મુલતવી રાખવું. તો કેટલાક એવા પણ સજીવો છે કે એ આવું નથી કરી શકતા, નિયમન નથી કરી શકતા, તો શું કરે? ફેરફાર થશે ત્યાં સુધી કરશે અને પછી એ પોતે સુષુપ્ત અવસ્થામાં જતા રહે. એટલે આપણે મુલતવી રાખવું એવો શબ્દ આપીએ. એની માટે વાત કરીએ તો નિમ્ન કક્ષાની વનસ્પતિ, ફૂગ, બેક્ટેરિયા, આવા જે સજીવો છે, જે નાના કદના સજીવો છે, બરાબર, એ પોતે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે તો એના શરીરની ફરતે બચવા માટે 2 કે 3 આવરણ બનાવે. એટલે કોષ્ઠન કહેવાય. આગળ આપણે ભણી ગયા. મજબૂત આવરણવાળી દિવાલનું નિર્માણ કરે છે જેને કોષ્ઠન કહેવાય, અથવા તો એની પરિરક્ષિત સીમા કહેવાય કે જેનાથી અંદર તે બચી શકતા હોય. ફરી સામાન્ય પરિસ્થિતિ આવે તો શું કરે? યોગ્ય અનુકૂળ પર્યાવરણ નિર્માણ પામે ત્યારે બહારનું જે આવરણ છે, દિવાલ છે, આ 3 આવરણ હોય છે મજબૂત. બરાબર. કે જે 3 આવરણો છે તોડી અને એમાંથી બાળ પ્રાણીઓ બહાર આવે છે અથવા તો નવું સ્વરૂપ એમાંથી બહાર આવે છે. બરાબર. અને અંકુરિત થાય અને ફરી પાછા પોતાના અનુકૂળ પર્યાવરણમાં ટકી રહેતા હોય છે. બરાબર. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં બીજ પણ જો એ સામાન્ય સુષુપ્તમાં જતા જ હોય છે. બરાબર. જેના કારણે અનુકૂળ પરિસ્થિતિ ન આવે ત્યાં સુધી સુષુપ્ત રહે. કેટલાક બીજ એ ત્યાંથી વિકિરણ પામવાની ક્ષમતાના કારણે બીજી જગ્યાએ જતા રહેતા હોય છે, કોઈ સજીવ દ્વારા, બરાબર, પક્ષીઓ દ્વારા કે પ્રાણીઓ દ્વારા. જે બીજ છે એ વિકિરણીય રચનાઓ પણ ધરાવતા હોય છે, જેના કારણે એ યોગ્ય સમયે એ ત્યાં પહોંચી અને અંકુરિત થતા હોય છે. તો કેટલીક પ્રાજનિક સંરચનાઓ બીજ વિકિરણમાં પણ મદદરૂપ બનતા હોય છે. બરાબર. તો આજે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરી. ત્યાર પછી આપણે બીજા ઉદાહરણની વાત કરીએ તો તણાવવાળી પરિસ્થિતિમાંથી એમ કહી શકાય પાર પાડવા માટે, પસાર થવા માટે અનુકૂળ તાપમાન અને ભેજ મળતા એ નવો છોડ નિર્માણ પામે છે, જે આપણે બીજની હમણાં વાત કરી તે પ્રમાણે. સુષુપ્ત કાળ, આવા જે સજીવો છે એ જ્યારે સુષુપ્ત કાળમાં જતા રહે છે, પ્રતિકૂળ પરિસ્થિતિ જ્યાં સુધી હાજર રહે છે, એ પોતાનું નિવાસસ્થાન છોડી નથી શકતા. તો એ જ્યાં સુધી પ્રતિકૂળ પરિસ્થિતિ હાજર રહે ત્યાં સુધી એ પોતાની ચયાપચય પ્રક્રિયાઓ છે એનો દર ખૂબ જ ઘટાડી દે છે. માત્ર શ્વસન અને પરિવહન એ સિવાયની તમામ પ્રક્રિયાઓ છે લગભગ નહિવત કરતા હોય છે અને એના કારણે એ સુષુપ્ત કાળમાં ટકી રહેતા હોય છે. બરાબર. આવા કેટલાક ઉચ્ચ કક્ષાના સજીવોમાં પણ લાગુ પડે છે. જોઈએ એમાં તો પ્રાણીઓ આવી તણાવવાળી પરિસ્થિતિનો સામનો કરવા માટે ત્યાંથી ભાગી ન શકતા હોય તો સુષુપ્તતા ધારણ કરે. જેમ કે શિયાળામાં રીંછ એ પોતે સ્થળાંતર નથી કરી શકતા તો પોતાના પ્રદેશને છોડી ન શકે તો એ શિયાળામાં શીત નિંદ્રામાં જતા રહે છે, જેના કારણે તે ટકી શકે છે. બીજી એક વાત કરીએ, માછલી છે, ગોકળગાય છે, જલ શુષ્કન ઉનાળામાં નિર્માણ કરે છે. કે આવી જે માછલીઓ અને ગોકળગાય જે પાણીની સપાટી ઉપર રહેનારા છે અથવા કિનારાના ભાગમાં રહેનારા છે, ત્યાં ઉનાળાનું પાણી ખૂબ જ ગરમ થતું હોય તો એ ગરમ પાણીમાં ટકી રહેવા માટે જલ શુષ્કન એટલે કે જલ સમાધિ, પણ ગ્રીષ્મ નિંદ્રા કહેવાય, પાણીની અંદર એ સુષુપ્ત બની જતા હોય છે અને પરિણામે એમ કહી શકાય કે એ સામાન્ય પરિસ્થિતિનો સામનો અથવા સામાન્ય પરિસ્થિતિ નિર્માણ થાય
ત્યારે પોતે એ અનુકૂલિત તાપમાનને કારણે, અનુકૂલિત પર્યાવરણને કારણે સક્રિય બનતા હોય છે. તો અહીંયા આપણે જે વાત કરી એ મુખ્યત્વે જે સમસ્થિતિ જાળવવા માટે સજીવો, નિયામકો, અનુસરકો કે આંશિક નિયામકો શું કરે એની માટેની કઈ વ્યવસ્થા હોય છે. દેહધાર્મિક મોટાભાગની પ્રક્રિયાઓ દર્શાવે છે, કેટલાક વર્તણૂકીય દર્શાવે છે, બરાબર, એની વાત કરી. અહીંયા બીજી એક વાત કરવાની છે કે જે પાણીની અંદર રહેનારા જે બીજા સજીવો છે એમાં આપણે ખાસ કરીને ચોક્કસ પ્રકારની આ જે વિશેષતાઓ છે એની આપણે જો વાત કરીએ તો પાણીની અંદર જે પ્રાણી પ્લવકો છે, બરાબર, જે પાણીની સપાટી પર તરનારા છે, એની માટે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એ સુષુપ્તતા ધારણ કરે, એને ડાયપોઝ કહેવાય. આ શબ્દ અહીંયા એટલા માટે લખીએ છીએ જે નિલંબિત વિકાસની અવસ્થા, તમે જાણો છો કે વિકાસમાં જુવેનાઇલ તબક્કો આવે, પુખ્તતા આવે, વૃદ્ધાવસ્થા આવે. હવે એક તો પ્રાણી પ્લવકો છે એનું આયુષ્ય ઓછું હોય, 15-20 દિવસ કે મહિનાનું હોય. એને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે તો એ પોતે ડાયપોઝ, એનો મતલબ એની વિકાસની જે તબક્કો હોય, જુવેનાઇલ હોય તો જુવેનાઇલ પૂરતો સ્થિર થઈ જાય, પુખ્ત હોય તો પુખ્તમાં સ્થિર થઈ જાય, વૃદ્ધાવસ્થા હોય તો વૃદ્ધાવસ્થામાં જે તે વિકાસની અવસ્થાને સ્ટેબલ કરી દે, તો એને ડાયપોઝ કહેવાય. અને આવી જે ઘટના છે વિકાસના અંદર જે વિકાસ છે એમાં વિલંબ સર્જે અને જે તે અવસ્થામાં સ્થિર થઈ જતા હોય તો આવા પ્રાણી પ્લવકો ડાયપોઝ સ્થિતિ, એને પણ એક સુષુપ્તતા ધારણ કરી અને એ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે, બરાબર. તો આ એક પ્રકારની વર્તણૂક આધારિત એમ કહી શકાય જે પ્રતિક્રિયાઓ છે અથવા દેહધાર્મિક પ્રતિક્રિયાઓ છે એ સજીવને ટકાવી રાખવા માટે આવી રચનાઓ વિકસાવતા હોય છે. તો અહીંયા આપણે જે વાત કરી એમાં મેં તમને જે સમજાવ્યું સમસ્થિતિનું, હું આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. એવું લાગે તો ફરી રિપીટ આખો ટોપિક કરી લેવાનો, મજા આવી જશે, બરાબર સમજાઈ જશે. ચોપડી બાજુમાં રાખવાની એટલે કોઈ તકલીફ પડશે નહીં. આ ભાગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વંદે માતરમ, જય હિન્દ. ફરી મળીશું, આવજો.